ધોરાજીમાં કોંગ્રેસ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે 28 ડિસેમ્બર 2023 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 139મો સ્થાપના દિવસ છે। ધોરાજી શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો તથા કોંગ્રેસ કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના ધ્વજને વંદન કરવામાં આવ્યું ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન માળખું તેમજ આગામી ચૂંટણીમાં વિજય મેળવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આજરોજ કોંગ્રેસ પક્ષના 139મા સ્થાપના દિન નિમિત્તે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને કોંગ્રેસના કાર્યકરોને સંગઠિત બની આવનારી ચૂંટણીઓની અંદર જલવંત વિજય મળે અને કાર્યકરો સક્રિય બને એટલા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને આજરોજ આ કાર્યક્રમની અંદર રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયા અને ધોરાજી શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું। આઝાદી પૂર્વે આ દેશને આઝાદ કરાવવા માટે આ દેશના વરિષ્ઠ આગેવાનોએ 138 વર્ષ પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરેલી હતી અને એ સંગઠનના માધ્યમથી આઝાદીની લડાઈમાં સૌ દેશવાસીઓને જોડ્યા હતા। દેશને આઝાદ કરાવ્યા પછી આ દેશના વિકાસ માટે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ જે સાથ અને સહયોગ આપ્યો છે, જે ભોગ આપ્યો છે, એને આજે દેશની જનતા યાદ કરે છે। સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીના 138મા સ્થાપના દિવસે સૌ ઉત્સાહ અને ઉમંગથી કોંગ્રેસના ધ્વજનું વંદન કરી અને કોંગ્રેસ પાર્ટીને ફરીથી સત્તા સ્થાને લાવવા માટેનો સંકલ્પ કર્યો છે।